અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંડલ બહેનો ગાંજાના નશાનો કાળો કારોબાર જીઆઈડીસીના યુવાધનને બરબાદ કરી રહ્યો છે। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભૂતકાળમાં મંડલ બહેનોના ઘરમાંથી મોટા પાયે ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને તે અંગે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનાઓ પણ દાખલ કરવામાં આવ્યા છે। ભૂતકાળમાં એક કેસમાં 10 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે જ્યોતિકુમારી મંડલની ધરપકડ કરી હતી અને જ્યોતિકુમારી મંડલના ઘરમાંથી જ અંદાજે 20 કિલો ઉપરાંતનો ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। જીઆઈડીસી પોલીસે આ ગુના અંગે એનડીપીએસ એક્ટ હેઠળ નોંધીને જ્યોતિકુમારીને જેલના હવાલે કરી હતી। જ્યારે ગતરોજ જ્યોતિકુમારીની બહેન સોનીકુમારી મંડલને ગાંજાના જથ્થા સાથે ભરૂચ એસઓજી પોલીસે ઝડપી પાડી હતી। ભરૂચ એસઓજી પોલીસે સોનીકુમારી મંડલ પાસેથી 3 કિલો 446 ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જેની કિંમત 1,72,000 આંકવામાં આવી છે। ભરૂચ એસઓજી પોલીસે સોનીકુમારી મંડલ સામે એનડીપીએસ એક્ટ હેઠળ જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી સોનીકુમારી મંડલની ધરપકડ કરી છે। જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક આરોપી નામે સુમિતને એસઓજી પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે। અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે અંકલેશ્વરમાં ગાંજાના કેસમાં ઝડપાયેલ મંડલ બહેનોની જે પ્રોપર્ટી છે તે નશાના કાળો કારોબાર કરીને વસાવી હોવાનું લોકચર્ચાએ જોર પકડ્યું છે। જો પોલીસ દ્વારા પ્રોપર્ટી અંગે યોગ્ય તપાસ કરવામાં આવે તો ગાંજાના નશાના કારોબારના મૂળિયા સમગ્ર અંકલેશ્વર જીઆઈડીસીમાં પથરાયેલા છે તે અંગે મોટો ખુલાસો થઈ શકે છે। અંકલેશ્વરની મંડલ બહેનોએ આટલા મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો કોણ પૂરો પાડી રહ્યો છે અને કેવી રીતે બીજા રાજ્યમાંથી અંકલેશ્વર સુધી ગાંજાનો જથ્થો પહોંચે છે તે અંગે કાળમાં મંડલ બહેનો પર એનડીપીએસ એક્ટ હેઠળ ગુનાઓ પણ દાખલ કરવામાં આવ્યા છે, પરંતુ ગાંજાનો મસમોટો જથ્થો સપ્લાય કરનાર આરોપીઓ પોલીસ તપાસમાં કે પોલીસ પકડથી દૂર કેવી રીતે નીકળી જાય છે તે પણ એક મોટો પ્રશ્નાર્થ ઊભો થઈ રહ્યો છે। ગાંજાનો વેપાર કરનાર મંડલ બહેનોએ ગાંજાના નશાના કાળા કારોબારના મૂળિયા સમગ્ર જીઆઈડીસીની ઔદ્યોગિક વસાહતોમાં ફેલાયેલા છે। માત્ર જીઆઈડીસી વિસ્તાર નહીં પણ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મંડલ બહેનો દ્વારા સમગ્ર ગાંજાના કાળા કારોબારનું નેટવર્ક ઊભું કરીને તેને ચલાવવામાં આવી રહ્યું છે તેવું લોકચર્ચાએ જોર પકડ્યું છે। ભરૂચ પોલીસ મંડલ બહેનોના નશાના કાળા કારોબારને સંપૂર્ણ રીતે પૂર્ણ નહીં કરે તો અંકલેશ્વરનું યુવાધન ગાંજાના નશાના રવાડે ચડી જશે અને કેટલાય પરિવારના દીકરા દીકરીઓ આ નશાનો ભોગ બનશે તેવું ગાંજાના વેચાણ ઉપરથી અને જે પ્રમાણે પોલીસ દ્વારા ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે તે પરથી સ્પષ્ટ માલુમ પડી રહ્યું છે।